પાદરા નગર નાગરિક સહકારી બેંકની વ્યવસ્થાપક મંડળની યોજાયેલી ચૂંટણીમાં મતગણતરીના અંતે સોમવાર મોડી રાતે પરિણામ જાહેર થયા. ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય, પ્રતિસ્પર્ધી પરિવર્તન પેનલનો પરાજય હતો. પાદરા નગરપાલિકાના ચૂંટણી પૂર્વે પાદરા નગર નાગરિક બેંકમાં ભાજપની પેનલનો વિજય થતાં ધારાસભ્ય સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને વિજેતા ડિરેક્ટરોને અભિનંદન પાઠવ્યા. બેંકમાં ચૂંટણી પૂર્વે એક ડિરેક્ટર હેમંતભાઈ પરમાર બિનહરીફ વિજેતા થયેલ છે. માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા. પાદરા નગર નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સમર્થિત બેંક હિતરક્ષક પેનલના તમામ ઉમેદવારોને ભવ્યથી ભવ્ય જીત અપાવવા બદલ સર્વે સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાદરા ગામના નામી અનામી હસ્તીઓનો, દરેક સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ કરીને મતદાતાઓનો આભાર એટલા માટે માનું છું કે આટલા ગરમીમાં, કાળઝાળ ગરમીમાં મોટી પ્રમાણમાં મતદાન કરવા માટે પધાર્યા અને અમારા તમામ ઉમેદવારોને આશીર્વાદરૂપ મત આપ્યા. આજે એક વિશ્વાસ અપાવું છું કે બેંક હિતરક્ષક પેનલના તમામ ઉમેદવારો બેંકના હિતમાં, સભાસદોના હિતમાં, લોન ધારકોના રક્ષણ માટે, ડિપોઝિટરોના હિત માટે, આ સભાસદોના અધિકાર માટે કામ કરતા રહીશું. આગામી સમયમાં બેંક એક નવા શિખર ઉપર પહોંચે એવા તમામ પ્રયત્ન અમે સૌ ભેગા મળીને કરીશું. પાદરા નગર નાગરિક બેંક લિમિટેડની ચૂંટણીમાં સર્વે સભાસદોએ ખૂબ જ મોટું મતદાન કર્યું અને આ મતદાનમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બેંક હિતરક્ષક પેનલને જંગી બહુમતીથી સભાસદોએ વોટિંગ કરીને જીતાડ્યું છે. તે બદલ સર્વે સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વે વિજેતા ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ તમામ નવા ચૂંટાયેલા ડિરેક્ટરો એ બેંકના હિતમાં અને સભાસદોના હિતમાં કામ કરશે તેનો વિશ્વાસ અપાવું છું અને સર્વે ભેગા મળીને, સર્વે સભાસદો, ડિરેક્ટરો અને સર્વે પાદરા નગર તાલુકાની જનતા ભેગા મળીને આપણે બેંકને એક નવા શિખરે લઈ જવાની છે અને પોતાની આર્થિક મજબૂતાઈ અને સભાસદોનું હિત જળવાય તેના માટે આ બેંકના તમામ ડિરેક્ટરો કામ કરશે એવો સૌને વિશ્વાસ અપાવું છું.